નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે. તો મિત્રો, જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025નું રજિસ્ટ્રેશન સ્વિપચેટ ઉપર કેવી રીતે કરવું તેના વિશેનો વિડીયો આપણે જોઈશું. મિત્રો, સૌપ્રથમ તમારા મોબાઈલમાં સ્વિપચેટ એપ્લિકેશન ઓપન કરવાની રહેશે. મિત્રો, સ્વિપચેટ એપ્લિકેશન ઓપન કરતાં તમારા મોબાઈલમાં CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નામનો બોટ આપણને જોવા મળશે. મિત્રો, CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો બોટ તમને જોવા ન મળે તો ઉપર સર્ચનું ઓપ્શન છે, ત્યાંથી તમે સર્ચ કરી આ ઓપ્શન શોધી શકો છો. મિત્રો, હું CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ઉપર ક્લિક કરું છું. અહીંયા નીચે 4 ચોરસ છે, એ 4 ચોરસમાં તમારે જવાનું રહેશે. એમાં બીજા નંબરનું છે એડિટ રજિસ્ટ્રેશન. એ એડિટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આઈ એમ અ ટીચર એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, આઈ એમ અ ટીચર ઓપ્શન ઉપર ક્લિક કરતાં અહીંયા એન્ટર યોર સ્કૂલ કોડ એટલે શાળાનો ડાયસ કોડ છે, એ ડાયસ કોડ આપણે નાખવાનો રહેશે. શાળાનો ડાયસ કોડ નાખ્યા બાદ સેન્ડ ઉપર ક્લિક કરીશું. સેન્ડ ઉપર ક્લિક કરીશું એટલે શાળાની વિગતો છે એ વિગતો આપણને જોવા મળશે. એને વેરીફાઈ કર્યા બાદ યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, યસ ઉપર ક્લિક કર્યા બાદ શિક્ષકનો જે કોડ છે એ કોડ આપણે નાખવાનો રહેશે. શિક્ષકનો કોડ નાખ્યા બાદ શિક્ષકની વિગતો જોવા મળશે. એ વિગતો વેરીફાઈ કર્યા બાદ અહીંયા યસ ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે. યસ ઉપર ક્લિક કરીશું એટલે રજિસ્ટર ફોર CGMS 2025-26 ઓપ્શન આપણને જોવા મળશે. એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ધોરણ પસંદ કરવાનું. ધોરણ 8 પસંદ કરીશું અને વર્ગ છે એ વર્ગ આપણે એ પસંદ કરીશું. મિત્રો, અહીંયા મેં ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે એટલે રિઝ્યુમ ફોર્મ પર ક્લિક કરેલું છે. તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન કરશો ત્યારે અપડેટ સ્ટુડન્ટ ડિટેલ્સ એવું લખેલું આવશે, એના ઉપર આપણે ક્લિક કરવાની રહેશે. અત્યારે હું રિઝ્યુમ ફોર્મ પર ક્લિક કરું છું. મિત્રો, ત્યારબાદ અહીંયા સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સિલેક્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણને વિદ્યાર્થીના UID નંબર છે એ આપણને અહીંયા જોવા મળશે. આમાંથી જે વિદ્યાર્થીનું ફોર્મ ભરવું હોય એ વિદ્યાર્થીનો UID નંબર છે એ આપણે પસંદ કરીશું. અહીંયા આપણને વિદ્યાર્થીનું નામ જોવા મળશે. ત્યારબાદ પેરેન્ટ મોબાઈલ નંબર છે, એમાં વાલીનો આપણે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ ટીચર મોબાઈલ નંબર છે, એમાં શિક્ષકનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. આટલું કર્યા બાદ વિદ્યાર્થીની જાતિ, પેટા જાતિ, મેલ ફિમેલ એ આપણે જોઈ લેવાનું રહેશે. એમાં કોઈ ફેરફાર હોય તો સુધારો કરી લેવાનો રહેશે. ત્યારબાદ નીચે શાળાની વિગતો છે એ વિગતો જોઈ લઈ અને અહીંયા આઈ એગ્રી એના આગળ ટિક બોક્સ આપેલો છે, એ ટિક બોક્સ આપણે કરી લેવાનો રહેશે. ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરવાનો રહેશે. યોર રિસ્પોન્સ ઇઝ સબમિટેડ સક્સેસફુલી. મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે આપણો રિસ્પોન્સ છે, એક વિદ્યાર્થીનું ફોર્મ છે સેવ થઈ ગયું છે. ઉપર જે ચોકડી છે CETના ઉપર, CETના આગળ એ ચોકડી પર હું ક્લિક કરું છું. અહીંયા રિઝ્યુમ ફોર્મ પર ક્લિક કરું છું. મિત્રો, સિલેક્ટ ઉપર ક્લિક કરું છું. તમે અહીંયા જોઈ શકો છો કે આ વિદ્યાર્થીનું જે ફોર્મ છે એ ફોર્મ સેવ થઈ ગયું છે. અહીંયા ફોર્મની વિદ્યાર્થીના UID પાછળ સેવડ લખેલું છે અને એના ઉપર એક વિદ્યાર્થી છે એ સબમિટેડ લખેલું છે. તો આ સબમિટ કેવી રીતે કરવું એના વિશેની માહિતી આપણે જોઈશું. મિત્રો, ઉપર CET છે ત્યાં હું ક્લિક કરું છું. નીચે સિલેક્ટ ફોર્મ બિલો ઓપ્શન ટુ પ્રોસીડ અને કન્ટિન્યુ લખેલું છે. તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમને કહેવા માગશે કે તમે જે વિદ્યાર્થીનું ફોર્મ ભર્યું છે એને તમે સેવ કરવા માગો, સબમિટ કરવા માગો છો, તો આપણે યસ ઉપર ક્લિક કરીશું. યસ ઉપર ક્લિક કરશું એટલે સબમિશન સક્સેસફુલી લખેલું આવશે. ફરી પાછા રજિસ્ટર ફોર CGMS 2025-26 ઉપર જઈશું. ધોરણ 8 પસંદ કરીશું, વર્ગ એ પસંદ કરીશું અને રિઝ્યુમ ફોર્મ ઉપર જઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કે બંને વિદ્યાર્થીના ફોર્મ છે એ સબમિટ થઈ ગયા છે. મિત્રો, આ સબમિટ ઉપર આપણે ક્લિક કરીશું તો વિદ્યાર્થીના ફોર્મની વિગતો આપણને જોવા મળશે અને નીચે તમને અહીંયા એક PDF ફાઇલ તમને જોવા મળે છે. આ PDF ફાઇલ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંથી તમે PDF ફાઇલ છે એ ડાઉનલોડ કરી શકશો. જો મિત્રો તમારા મોબાઈલમાં આ PDF ડાઉનલોડ ન થાય તો તમે કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં
સ્વીપચેટનું લોગિન કરી અને આ PDF છે એ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો ક્રમશઃ 1 બાય 1 તમામ વિદ્યાર્થીઓનું આ રીતે રજિસ્ટ્રેશન કરી અને વિદ્યાર્થીની વિગતો સેવ કરી અને એને સબમિટ કરવાની છે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. તમારા મિત્રો સુધી, શિક્ષક મિત્રો સુધી શેર કરજો અને વિડીયોને લાઇક કરજો. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ.